નમસ્કાર મિત્રો, હું રાવલ જલ્પાને આજે વાત આપણે એવી કરવાના છીએ કે અગ્નિ સંસ્કાર આપણે હિન્દુ ધર્મમાં અગ્નિ સંસ્કાર શા માટે દેવામાં આવે છે? તો એનું એક પૌરાણિક, જેમ કે દૈતા અને દાનવો જ્યારે ઝઘડો કરે છે ત્યારે શુક્રાચાર્યને એવું વરદાન હોય છે શંકર ભગવાનનું કે કોઈ લાશ હોય એમાં એ જીવ પૂરી શકે છે. એટલે જ્યારે પણ દેવતા અને દાનવોનો ઝઘડો થતો ત્યારે રાત્રિના દાનવો મૃત્યુ પામ્યા હોય ત્યારે શુક્રાચાર્ય રાતના એનામાં જીવ પૂરે અને સવારે એ રાક્ષસ પાછો લડવા આવે છે. અને ભગવાન દેવતાઓ છે એ વિચારમાં પડી જાય છે કે આ તો કાલે આવી રીતના મૃત્યુ પામ્યો હતો ને આ કેમ સામે આવી રીતે લડવા આવે છે. ત્યારે દેવતાઓ છે સૂર્યનારાયણને આહવાન કરે છે અને સૂર્યનારાયણને કહે છે કે જ્યારે પણ એ દાનવ મૃત્યુ પામે છે ત્યારે તમે એને બળીને ભસ્મ કરી નાખજો, એટલે શુક્રાચાર્ય છે એનામાં જીવ ન પૂરી શકે. મિત્રો, આ પરંપરા ત્યારથી ચાલી આવે છે કે જ્યારે કોઈ માણસ મૃત્યુ પામે ત્યારે એને અગ્નિ સંસ્કાર કરવામાં આવે છે. નમસ્કાર. જો મિત્રો આવી ઇન્ફોર્મેશન તમે સાંભળવા માંગતા હો અને તો અમારી ચેનલને લાઈક કરી, શેર કરીને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. થેન્ક્સ ફોર વોચિંગ.